પહેલી આપણી જે વાત થઈ ને, ડાયટ એન્ડ એક્સરસાઇઝ ઇઝ અ ટ્રીટમેન્ટ, એટલે એ તો પાર્ટ ટ્રીટમેન્ટનો થયો જ. હવે દવાઓની વાત હતી તો હું યુઝ્યુઅલી જ્યારે ઇન્સ્યુલિન પોતાનું સિક્રિશન કેટલું થાય છે, શરૂઆત જ આપણે ત્યાંથી થઈ કે બીટા સેલ્સ આપણને 40 યુનિટ એવરેજ આપણને આપે છે. એનો એક સ્પેશિયલ રિપોર્ટ થાય છે, એ સી પેપ્ટાઇડ કહે છે કે પોતાનું ઇન્સ્યુલિન પેદા કેટલું થાય છે. ઓકે. અને બીજું એ રિલેટેડ, બિકોઝ મોટાભાગના પેશન્ટમાં 80% જે પેશન્ટ ડાયાબિટીસના આવે છે એ ઓવરવેઇટ અથવા ઓબેસિટીના હોય છે. હવે એનું જે પ્રાઇમરી કોઝ જે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. પોતાનું ઇન્સ્યુલિન તો પેદા થાય છે, પણ એ પેદા થાય છે, કામ ઓછું કરે છે. એ કામ ઓછું કેમ કરે છે? તો ચરબીના કારણે, ડ્યુ ટુ ધ એડિપોઝ ટિશ્યુ જે ચરબી છે એને કામ ઓછું કરવા દે છે. તો આવી વ્યક્તિમાં ટાર્ગેટેડ જો તમે વેઇટ લોસ કરો છો, ધારો કે એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે 5% વજન ઉતારો છો ઓવરઓલ વેઇટના, તો શરીરમાંથી 20% રોગો જતા રહે. અચ્છા. અને ઇફ યુ આર રિડ્યુસિંગ ધ 15% ઓફ યોર વેઇટ, દેન બોડીમાંથી 70% ડિઝીઝ જતા રહે, ઇન્ક્લુડિંગ ઇવન શુગર ઓલ્સો. અચ્છા. તો આ રિવર્સિબલ 100% છે. પણ જો તમે તમારું પોતાનું પેન્ક્રિયાસ કેટલું કામ કરે છે એ, અને સાથે એક ટાર્ગેટેડ વેઇટ લોસ સાથે અને જીવનશૈલીના બદલાવ, એટલે મેં પહેલી વાત જ ડાયટ એન્ડ એક્સરસાઇઝની કરી, ઇઝ અ ફર્સ્ટ ટ્રીટમેન્ટ. ધેન વેઇટ લોસ, અને દવાઓ પણ એવી રીતની આવેલી છે કે જે વેઇટ લોસ કરી આપે, તમારા હૃદયને બચાવે, લીવરને બચાવે, કિડનીને બચાવે અને આ રોગથી મુક્ત કરાવે.